સવારના જય શ્રી કૃષ્ણ. એક રાજા હોય છે, એનો ગાઢ મિત્ર હાથી. એ બે જણા વચ્ચે બહુ જ બોન્ડિંગ હોય છે. હાથીએ રાજાને બધા બહુ યુદ્ધ જીતાડ્યા હોય છે, બહુ રાજ્યો એને જીતીને કવર કરી લીધા હોય છે. સમય જતાં હાથી ઘરડો થઈ જાય છે. રાજાને હાથી પ્રત્યે દયા આવી જાય છે કે બહુ કામ લીધું, હવે એને આઝાદ કરી દઈએ, એને એની જિંદગી જીવવા દઈએ. રાજા હાથીને મુક્ત કરીને જંગલમાં છોડી આવે છે. પણ જંગલમાં છોડીને એવું બે સિપાહી હાથી પાછળ લગાડી દે છે કે હાથીને કોઈ તકલીફ ના પડવી જોઈએ, હાથીને કોઈ ટેન્શન ના આવવું જોઈએ, હાથીને ખાવા પીવાથી માંડીને કોઈ એના પર હુમલો ના કરે, જંગલી પ્રાણીઓ, એનું તમારે ધ્યાન રાખવાનું. હાથી ફરતો રહે છે જંગલની અંદર, ખાઈ પીને મસ્તીથી જીવતો હોય છે. એક સમય એવો આવે છે, હાથી એક દંદલમાં ફસાઈ જાય છે, કિચડના દંદલમાં. નીકળવાનો બહુ પ્રયત્ન કરે છે, નથી નીકળતો. પેલા બે સૈનિકો જુએ છે નીકળી જશે, પણ નથી નીકળતો. બહુ ટ્રાય કરે છે, અંદરને અંદર ખૂબતો જાય છે. દોડતા સૈનિકો રાજા જોડે જાય છે કે રાજાજી, આપણો હાથી દંદલમાં ફસાઈ ગયો છે, નીકળવાનો બહુ ટ્રાય કરે છે પણ નીકળી શકતો નથી. એટલે રાજાના સૈનિકો બધા દોડીને આવે છે, રાણી આવે છે, બધા દોરડાથી માંડીને ખેંચવાનો ટ્રાય કરે છે, જાતની મહેનત કરે છે. બધા સૈનિકો, રાજ્યની પબ્લિક બધા મહેનત કરે છે, પણ હાથી બહાર આવી શકતો નથી. એવામાં રાજાનો એક ગરડો સેનાપતિ કહે છે કે રાજાજી, તમારી જો મંજૂરી હોય તો હું એકલો ટ્રાય કરું. રાજા કે આટલા બધાથી ના હોય તો તમે કેવી રીતે ટ્રાય કરશો? તો કે મને પ્રયત્ન કરવા દો. તો કે ઓકે, તમે પ્રયત્ન કરો. સેનાપતિ ઢોલ, નગાડા, શરણાઈ, બ્યુગલ બધું બનાવે છે, તલવાર સૈનિકોને તૈયાર કરીને યુદ્ધનું બ્યુગલ વગાડે છે જોરથી. શરણાઈ નગાડો આવે છે, હાથીને એની ફ્લેશબેક યાદ આવી જાય છે, પાછળનું યુદ્ધ કરતો વખતનું જે વિકરાળ સ્વરૂપ હાથી લેતો હતો એ યાદ. હાથી વિકરાળ છોડીને એના દાંતથી ને સૂંઢણીથી તાકાત કરીને કિચડની બહાર નીકળી જાય છે. બધા તાલીઓ પાડે છે. મારી કહેવાનો તાત્પર્ય વાર્તાનો એક જ છે કે તમારા અંદરની અંદરનો જ પડેલો જે શક્તિ છે, તાકાત છે, તમે એ યાદ કરીને તમે જો એના પર જીતશો ને તો તમે દુનિયાની કોઈ પણ વસ્તુ હાસિલ કરી શકશો. તમારા પેટાળમાં પડેલી તાકાત, તમારા મગજમાં રહેલી તાકાતને તમારે મહેસૂસ કરીને એને બહાર કાઢવાની છે કે તમે શેમાં પાવરદાર છો. આ વસ્તુમાં તમે આગળ આવી જશો ને, તમે આ મહેનત કરશો ને, 100% તમે દરેક કામ ફતેહ કરશો. મારી અહીંયા વાર્તા પૂરી થઈ છે. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.